નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્ફટિકમય ઘન પદાર્થોના વર્ગીકરણ વિશે ચર્ચા કરીએ છીએ. એ મુજબ આપણે આયનીય ઘન અને આણ્વીય ઘન વિશે ચર્ચા કરી. એ આયનીય અને આણ્વીય ઘન પદાર્થો છે. એ આયનીય અને આણ્વીય ઘન પદાર્થોની અંદર આપણે એના ઉદાહરણો, એની વચ્ચે લાગતા આકર્ષણ બળો અને એના ગુણધર્મો જેવા કે કલન બિંદુ, ઉત્કલન બિંદુ, એ ઉપરાંત મૃદુતાનો હોય કે સખ્તાઈનો હોય કે બરડ ગુણધર્મો દર્શાવે કે વિદ્યુતીય રીતે અવાહક છે, એ દરેક ગુણધર્મ વિશે મિત્રો આપણે ચર્ચા કરી છે. હવે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું ધાત્વીય ઘન પદાર્થો. તો મિત્રો, ધાત્વીય ઘન પદાર્થો નામ પરથી છે ધાતુ, એટલે જે ધાતુ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ધાતુની અંદર શું હોય છે? તો જે રીતે બધામાં હોય એ જ પ્રમાણે પ્રોટોન અને આજુબાજુમાં ઇલેક્ટ્રોનની રચના હોય. પરંતુ અહીંયા એક નવો કન્સેપ્ટ ધ્યાનમાં આવે છે. એ નવો કન્સેપ્ટ છે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો તરીકે જેને ઓળખવામાં આવે. થિયરીની અંદર આ પ્રશ્ન ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો સમજાવો એ રીતે પણ પૂછી શકાય. બરાબર? તો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો અથવા તો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો સમજાવો એ પણ પૂછી શકાય. તો મોટા ભાગની આ ધાતુઓ ઘન સ્થિતિમાં હોય છે અને તેની આજુબાજુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ રહી હોય છે. હવે અહીંયા જે કન્સેપ્ટ છે એના આધારે પહેલા થોડી ચર્ચા કરીએ, ત્યાર પછી આપણે મુદ્દાવાઇઝ લખાણ કરીશું. તો અહીંયા આપણે એ વાત કરીએ છીએ કે પ્રોટોન જે છે એ ધનવીજભારિત કેન્દ્ર છે અને આ ધનવીજભારિત કેન્દ્ર જે છે એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન જે છે એ સમુદ્રરૂપી પથરાયેલા છે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે કોઈ કેન્દ્ર, એક કેન્દ્ર પૂરતા સીમિત ન રહેતા સમુદ્રની જેમ ગોઠવાયેલા છે. સમજવા માટે પ્રયત્ન કરીએ તો આ પ્રોટોન છે, કેન્દ્ર ધાતુનું. આ ઇલેક્ટ્રોન છે. તો આને ઇલેક્ટ્રોનનો સમુદ્ર કહીશું. એટલે કે શું છે કે જે રીતે દરિયો હોય છે, સમુદ્ર છે, એની અંદર પાણી હોય અને પાણીના વેવ આવે, મોજા આવતા હોય છે, એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનનો આખો સમુદ્ર ભરાયેલો છે. આ ઇલેક્ટ્રોનના સમુદ્રની અંદર ધનવીજભારિત પરમાણુ કર્નેલ એટલે કેન્દ્ર, ધનવીજભારિત પરમાણુનું કેન્દ્ર જે છે ધરે છે. તો આ ધનવીજભારિત પરમાણુના કેન્દ્રની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, પરંતુ આ ઇલેક્ટ્રોન કોઈ એક કેન્દ્ર પૂરતા સીમિત નથી. એટલે કે કોઈ એક કેન્દ્ર પ્રત્યે જેનું આકર્ષણ છે કે એની સાથે જોડાયેલા છે એવું નથી. અહીંયા શું છે? બધા જ ઇલેક્ટ્રોન પોતાની મુક્ત અવસ્થામાં છે. એટલે હવે જો આ પરિસ્થિતિની અંદર આપણે વિદ્યુતનું વહન કરીશું તો આ ઇલેક્ટ્રોન જે છે વીજભારનું વહન કરે છે અને આગળ વધે છે. આ સ્થાન જે ખાલી પડે છે ત્યાં નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને એ રીતે ધાતુની અંદર વિદ્યુતનું વહન દર્શાવી શકાય. સેમ આ જ કન્સેપ્ટ ઉષ્મા વહન માટે પણ છે કે હું ઉષ્મા ઉર્જા આપું છું તો ઇલેક્ટ્રોન જે છે ઉષ્મા ઉર્જાનું વહન કરે છે, આગળ વધે છે, આ સ્થાનો પર નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે. આમ એક રીતે જોવા જોઈએ તો વિદ્યુત અને ઉષ્મા બંનેનું વહન આ રીતે આપણે કરી શકીએ. ત્રીજી વસ્તુ, ઘણી બધી ધાતુઓ હોય ને રંગ હોય, અને રંગ માટેનું મુખ્ય કારણ શું છે? તો મુક્ત ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં ગતિ કરે ત્યારે આપણે શીખ્યા છીએ એ પ્રમાણે ચોક્કસ ઉર્જાનું શોષણ કરેલું છે. હવે ચોક્કસ ઉર્જાને ઉત્સર્જિત કરે જેના કારણે રંગ જોવા મળે. તો આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે છે. તો એ પણ ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનાના આધારે સમજી શકાય. કેટલીક ધાતુઓની સપાટી ચળકાટ દર્શાવે છે, ને ટીપી શકાય છે, ખેંચી શકાય છે, તાર બનાવી શકાય. આ બધા જ ગુણધર્મો કોના આધારે જોવા મળશે? ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂના અને મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. આ બેસિક કન્સેપ્ટ. હવે અને આપણે રજૂ કરીએ તો આ રીતે રજૂ કરી શકાય. મોટાભાગની ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે.
એની આજુબાજુ મિત્રો ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ધાતુ જે છે ઘન સ્થિતિમાં છે એની આજુબાજુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. આ તો સ્પષ્ટ છે અને બધામાં આવું જોવા મળે. એ આપણે સામાન્ય મુદ્દો જે છે એ લખેલો છે. તે ધાતુના ધનાયનના કેન્દ્રમાં અને ધનાયન ક્યાં હોય છે મિત્રોના કેન્દ્રમાં, જેમ કે આ ધનાયન જે છે આજુબાજુમાં ઋણાયન ગોઠવાયેલા છે અને એના કેન્દ્રમાં એ ચોક્કસ ગોઠવણી હોય છે. તો આપણે બીજા મુદ્દામાં ચર્ચા કરી કે ઘન સ્થિતિ છે. મોટાભાગની ધાતુ ઘન સ્થિતિમાં છે અને ઘન સ્થિતિની અંદર આપણે ચર્ચા કરીએ એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન હોય. હવે એમાં ધાતુનું જે કેન્દ્ર છે ધનાયનનું કેન્દ્ર, એ કેન્દ્ર અને ચોક્કસ ગોઠવણી જોવા મળે. પરંતુ ખાસ શબ્દ એ લખવાનો છે કે અહીં જે ઇલેક્ટ્રોન છે એ કોઈ એક કેન્દ્ર પૂરતા સીમિત ન રહેતા સમગ્ર રચનાની અંદર પથરાયેલા જોવા મળે છે. કોઈ પણ એક કેન્દ્ર પૂરતા એ સીમિત નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. માટે લખી શકાય ઇલેક્ટ્રોન કોઈ પણ એક કેન્દ્ર એટલે ધનાયન એક કેન્દ્ર પૂરતા એ સીમિત જોવા મળતા નથી. કોઈ એક કેન્દ્ર એટલે અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન, કે પ્રોટોનની આજુબાજુમાં ઇલેક્ટ્રોન. હા, પ્રોટોનની આજુબાજુમાં ઇલેક્ટ્રોનની રચના તો છે જ, પરંતુ અહીંયા આપણે સ્પષ્ટતા સાથે લખીએ છીએ કે કોઈ એક કેન્દ્ર પૂરતા સીમિત નથી. એટલે કે હું પ્રોટોન છું તો મારી આજુબાજુમાં જે કંઈ ઇલેક્ટ્રોન છે મારા પૂરતા સીમિત નથી રહેતા. એ ઇલેક્ટ્રોન પથરાયેલા છે. પથરાયેલા છે એટલા માટે જ વિદ્યુત અને ઉષ્મા બંનેનું વહન માટે જવાબદાર છે. બરાબર છે? શા માટે વહન કરી શકે? પથરાયેલા છે. અને આ નમૂનાને શું કહેવાય? ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો તરીકે રજૂ કરવામાં આવે. આ નમૂનાને શું કહીશું? ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે, એના ઉપર ધનવીજભારિત પરમાણુ કર્નેલ તરતા હોય છે. એટલે કે આ હોડીની માફક થયું કે હોડી છે એ દરિયામાં તરે છે ને આજુબાજુમાં પાણી છે. પાણી એ શું? ઇલેક્ટ્રોન. બરાબર છે? પરંતુ વહન તો થાય છે. પાણી જે છે એના વેવ જોવા મળે છે, વહન દર્શાવે છે. બરાબર છે? તો આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા દર્શાવી શકીએ. હવે આ ઇલેક્ટ્રોન ને વિદ્યુત ઉર્જા આપવાની, વિદ્યુત આપણે એને આપીએ છીએ વિદ્યુત ઉર્જા, તો ઇલેક્ટ્રોન પોતાના સ્થાન પર વિચલિત થાય છે અને આગળ વિદ્યુત ઉર્જાનું વહન કરે છે અને પોતાનું સ્થાન નવો ઇલેક્ટ્રોન લઈ લે છે. હવે ધારો કે હું વિદ્યુત ઉર્જા આપું છું અને તો ઇલેક્ટ્રોન એ વિદ્યુત ઉર્જાનું વહન કરે છે આગળ. એટલે આ સ્થાન પર આવશે, આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? આગળ. આ જગ્યા જે ખાલી પડી છે, આ ખાલી જગ્યામાં ફરીથી નવો ઇલેક્ટ્રોન દાખલ થશે. આ પ્રકારની રચના કે અહીંયા શું વાત કરીએ છીએ કે હું કોઈ પણ પદાર્થને વિદ્યુત ઉર્જા આપું છું તો એ વિદ્યુત ઉર્જાનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે અને આ ઇલેક્ટ્રોન મુક્ત છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે? અને એવું લખી શકીએ ધાતુમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુત વહન અને ધાતુમાં વિદ્યુત વહન અથવા ઉષ્માનું વહન કોના દ્વારા થાય? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે.
અહીંયા આપણે ચર્ચા એ કરી કે કોઈ ઇલેક્ટ્રોન શેના પર વીજભાર આવે છે, વીજભારનું વહન કરે છે, પરિણામે વિદ્યુત ઉર્જાનું વહન થાય અને એનું જે સ્થાન ખાલી પડે છે એ સ્થાન ખાલી પર નવો ઇલેક્ટ્રોન દાખલ થાય. સેમ આ જ કન્સેપ્ટ ઉષ્માના વહન માટેનો છે. સેમ ઉષ્માનું વહન થાય એ ઉષ્માના વહન માટે પણ જવાબદાર કારણ શું કહી શકાય મિત્રો? મુક્ત ઇલેક્ટ્રોન. તો આ રીતે મુક્ત ઇલેક્ટ્રોન જે છે ઉષ્માનું વહન કરે છે. આ ઉપરાંતના કેટલાક ગુણધર્મો છે આપણે ચર્ચા કરવી છે. ધાતુઓની સપાટી ચળકાટ દર્શાવે છે અને કેટલીક ધાતુઓ રંગીન જોવા મળે છે. તેનું કારણ શું? તો મુક્ત ચર્ચા હમણાં જ આપણે કરી કે રંગનું કારણ મુક્ત ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જશે, ચોક્કસ ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જેના કારણે આપણને વિશિષ્ટ પ્રકારનો રંગ જોવા મળે. તો આ પણ મુક્ત ઉર્જાના કારણે થાય છે. એ ઉપરાંત ધાતુના એક અલગ ગુણધર્મ છે. ધાતુને ટીપી શકાય છે, ટીપીને છે અને તેને ખેંચીને લાંબા શું બનાવી શકાય? ધાર બનાવી શકાય છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ ઇલેક્ટ્રોન સમુદ્રનો અથવા તો ધાત્વિક અંતર. તો ધાત્વિક ઘનની અંદર ધાતુ હોય, ધાતુ જે છે એની પાસે કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ધાતુની આજુબાજુમાં અથવા ધાતુ જે છે કેન્દ્ર એની ચોક્કસ ગોઠવણી છે. એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન કોઈ એક કેન્દ્ર પૂરતા સીમિત ન રહેતા સમુદ્રની જેમ પથરાયેલા હોય અને આને ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો કહેવાશે. હવે નમૂનાનો ઉપયોગ શું એના વિશે ચર્ચા કરીએ. જ્યારે વિદ્યુતનું વહન થાય કે વિદ્યુત ઉર્જા આપણે આપીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત ઉર્જાનું વહન થાય. એ વહન દરમિયાન ઇલેક્ટ્રોન આગળના સ્થાન ઉપર દાખલ થશે અને પોતાના નવા સ્થાન પર નવો ઇલેક્ટ્રોન દાખલ થાય. સેમ કન્સેપ્ટ છે ઉષ્મા વહન માટે. તો બંને માટે જવાબદાર કારણ છે મુક્ત ઇલેક્ટ્રોન. સેમ રંગ ચળકાટ માટે પણ મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર અને ધાતુ જે છે ટીપી શકાય છે, ટીપણીયતાનો ગુણધર્મ દર્શાવે અને એને ખેંચીને લાંબા તાર બનાવી શકાય. બરાબર છે. તો પ્રશ્ન ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો 2 માર્ક્સ માટે ખાસ અગત્યનો વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. હોમવર્કમાં 2 વાર લખવાનું. બરાબર, વ્યવસ્થિત પોઝ કરીને લખી લેવાનું છે. મિત્રો આગળ વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થનો ચોથો પ્રકાર એ છે કે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. નામ પરથી છે સહસંયોજક હોય તો એની વચ્ચે સ્પષ્ટતાથી કહી શકાય કે સહસંયોજક પ્રકારનું બોન્ડિંગ હશે, ભાગીદારીનું બોન્ડિંગ. તો અહીંયા આપણે ચર્ચા એ જ કરીએ છીએ સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. તો સમગ્ર સ્ફટિક રચના હોય, ક્યારેય પણ કોઈ પણ સ્ફટિક રચના હોય, આ સમગ્ર સ્ફટિક રચનાની અંદર પરમાણુઓ વચ્ચે સહસંયોજક પ્રકારનું બોન્ડિંગ હોય, સહસંયોજક ગુણધર્મોના કારણે જોડાતા હોય તો એ ઘણા બધા સંયોજનો બનાવવાની ક્ષમતા દર્શાવે અને આવા ઘન પદાર્થોને સહસંયોજક જાળીદાર ઘન પદાર્થ તરીકે ઓળખી છે. હવે આપણને એ પણ ખ્યાલ છે કે સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ દર્શાવે છે અને દિશાકીય ગુણધર્મ હોય તો એ ઘણા બધા સંયોજન બનાવવાની પણ ક્ષમતા દર્શાવે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે સહસંયોજક બંધ પ્રબળ પણ છે એવું પણ શીખી ગયા છે. કોઈ પણ પ્રબળ બોન્ડિંગ હોય તો એનો આધાર એના ગુણધર્મો ઉપર એની અસર થાય. માટે એના ગલનબિંદુ ઉત્કલનબિંદુના મૂલ્ય આ પ્રકારના જે સંયોજનો છે તેના ઊંચા જોવા મળે અને ઘણી વખત આ પ્રકારના પદાર્થોને ગરમ કરતા પહેલા એનું વિઘટન થઈ જાય છે. વાત કરીએ વિદ્યુતીય વાહકતા કે અવાહકતાની, તો વિદ્યુતીય વાહકતા અને અવાહકતા માટે આપણે 2 ઉદાહરણો દ્વારા આગળ વધીશું. એક ગ્રેફાઇટ અને બીજું છે એ. આ બેઝિક કન્સેપ્ટની વાત કરી. આથી જોઈએ તો સમગ્ર સ્ફટિકમય રચના
સહસંયોજક બંધથી બનતા સંયોજક ઘણા બધા જોઈ શકાય છે. સહસંયોજક બંધ ગુણધર્મમાં દિશાકીય છે. દિશાકીય હોવાથી ઘણા બધા સંયોજનો બનાવી શકાય છે. બેઝિક કન્સેપ્ટ. દિશાકીય છે તો ઘણા બધા સંયોજન બને, પરંતુ હવે આપણે વાત કરીશું પ્રબળતા. તો સહસંયોજક બંધ પ્રબળ છે. કે પ્રબળ હોવાથી આવા પદાર્થોના કે આ ઘન પદાર્થોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે. આવા જે પદાર્થો છે એની પાસે સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ પ્રબળ હોય. આમ પ્રબળ બોન્ડ છે માટે એના ગલન બિંદુના ઉત્કલન બિંદુના મૂલ્ય કેવા જોવા મળશે? પ્રમાણમાં ઊંચા જોવા મળે. ઘણી વખત આ પદાર્થોને ઘણી વાર આ ઘન પદાર્થ ગરમ કરતા તેનું વિઘટન થાય છે. ઘણીવાર આ પદાર્થો એવા છે જેને ગરમ કરવા છે તેનું શું કરી શકાય? વિઘટન. બરાબર. તો અહીંયા બેઝિક કન્સેપ્ટની વાત કરી કે અહીંયા સહસંયોજક પ્રકારનો બંધ છે, ભાગીદારી વાળો બંધ છે, જાળીદાર રચના બનાવતું હોય અને જાળીદાર રચના હોય ત્યાં બોન્ડિંગ પ્રબળ હોય, અને બોન્ડિંગ પ્રબળ છે એટલા માટેના ગલન બિંદુ ઉત્કલન બિંદુના મૂલ્ય ઊંચા જોવા મળે. આ પદાર્થો સખત છે કે નરમ છે તેની રચના ઉપર ડિપેન્ડ કરશે, પણ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે કન્ફર્મ છે. વિદ્યુતીય વાહક છે કે અવાહક એ તો રચના ઉપર આધારિત છે, પરંતુ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્ય કેવા છે? ઊંચા. ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત આ પદાર્થોને ગરમ કરતા વિઘટન પણ થઈ શકે. આના મુખ્ય બે ઉદાહરણો દ્વારા આપણે આ ટોપિકની ચર્ચા કરવાની છે. એમાં ગ્રેફાઇટ અને હીરો બંને કાર્બનના અપૂર્ણાંકો છે, એના વિશે આપણે વાત કરીશું. તો પહેલી ચર્ચાની વાત કરીએ છીએ આપણે ગ્રેફાઇટ. હવે ગ્રેફાઇટ જે છે એનું બંધારણ કેવું છે? તો ષટ્કોણીય બંધારણ દર્શાવે છે. ષટ્કોણીય જાળીદાર રચના દર્શાવે છે. બરાબર છે. આ ષટ્કોણીય જાળીદાર રચના છે જેમાં ગ્રેફાઇટમાં કાર્બનનું સંકલન આ ખાસ અંશની વાત ધ્યાનમાં રાખવાની sp2 છે. કયું છે? sp2. હવે કાર્બનનું સંકલન sp2 છે તો બોન્ડ કેટલા બનાવતું હોય? 3. એક s કક્ષક ભાગ લેશે 2p. તો આમ લખી શકાય અહીં 3 સહસંયોજક બંધ બનાવે છે. ક્લિયરલી ધ્યાનમાં રાખવાનું. સંકલન sp2 છે, ષટ્કોણીય જાળીદાર રચના છે એની પાસે. તો ગ્રેફાઇટની અંદર કાર્બન જે છે એનું સંકલન sp2. આમ અહીંયા 3 સહસંયોજક બંધ પ્રકારના બંધ બને છે. તો કેટલા કાર્બન ભાગ લેશે? કાર્બનની ટોટલ સંયોજકતા કેટલી લીધો? તો 4. આ 4 સંયોજકતામાંથી 3 ઇલેક્ટ્રોન તો બંધમાં જ ભાગ લઈ લે છે, ભાગીદારીના બંધમાં, અને 1 ઇલેક્ટ્રોન મુક્ત રહે છે. બરાબર છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ફરીથી સમજી લો. કાર્બનની સંયોજકતા 4 છે, એની બાહ્ય કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. 4 પૈકીના 3 તો બંધમાં ભાગીદાર છે, બાકી કેટલા રહ્યા? 1. તો એક મુક્ત ઇલેક્ટ્રોન છે ને મુક્ત ઇલેક્ટ્રોન જે છે એના કારણે ગ્રેફાઇટ જે છે એ વિદ્યુત અને ઉષ્માનું વહન દર્શાવે. હમણાં જે કન્સેપ્ટ શીખ્યા ધાત્વિય ઘન પદાર્થો જેવા શબ્દ આવતો હતો મુક્ત ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણી પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન છે, અને મુક્ત ઇલેક્ટ્રોન છે માટે શું દર્શાવે છે? વિદ્યુત અને ઉષ્માનું વહન દર્શાવે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીં 3 સહસંયોજક બંધ બનાવે છે. તો લખી શકાય કાર્બનની સંયોજકતા
4 હોવાથી તે પૈકી 3 ઇલેક્ટ્રોન અન્ય કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવે છે અને એક ઇલેક્ટ્રોન મુક્ત સ્થિતિમાં જોવા બરાબર છે અને આ મુક્ત ઇલેક્ટ્રોન ગ્રેફાઇટમાં વિદ્યુત અને ઉષ્માના વહન માટે જોવા મળે છે. તો ગ્રેફાઇટની ચર્ચા કરી કે ગ્રેફાઇટનું બંધારણ જો સમજી લીધું જાળીદાર રચના છે, વાંધો નથી. એની પાસે કાર્બન છે, કાર્બનની અંદર 4 સંયોજકતા છે, 4 પૈકીના 3 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ભાગ લે, એક ઇલેક્ટ્રોન મુક્ત છે અને મુક્ત ઇલેક્ટ્રોનની જે રચના છે એ જ એના માટે વિદ્યુતીય રીતે સુવાહક તરીકે વર્તે છે કે વિદ્યુત અને ઉષ્માનું વહન કરે છે. આમ લખી શકાય ગ્રેફાઇટ વિદ્યુતીય સુવાહક છે. ગ્રેફાઇટ વિદ્યુતીય રીતે સુવાહક છે, તેનો ઉપયોગ જે છે એ ઊંચા તાપમાને ઊંજણ તરીકે થાય છે. ઊંજણ તેલ એટલે કે ઓઇલ, જે રીતે ઓઇલ હોય તે જ્યાં ઊંચું તાપમાન હોય ત્યાં ઓઇલ પણ કામ કરતું નથી, ત્યાં ઊંજણ તરીકે ગ્રેફાઇટ જે છે વપરાય છે. હવે ગ્રેફાઇટ ઊંજણ તરીકે વપરાવાનું કારણ શું એ સમજવા માટે આપણે ગ્રેફાઇટની રચનાને ધ્યાનમાં લેવું છે. હવે એ રચના હું ડ્રો કરવા માટે પ્રયત્ન કરું છું, એટલા માટે આપણે અહીંયા જગ્યા રાખેલી. આ ષટ્કોણીય રચના ગ્રેફાઇટની રચના, બરાબર. આ પ્રકારની દર્શાવી છે જાણીતા આ ષટ્કોણીય જાણીતા રચના છે ગ્રેફાઇટ. હવે ધારો કે આ કાર્બન છે, હમણાં વાત કરી કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 માંથી 1, 2 અને 3 બંધમાં ભાગ લેશે અને ચોથો ઇલેક્ટ્રોન જે છે મુક્ત સ્થિતિમાં છે. કઈ સ્થિતિમાં જોવા મળશે? મુક્ત સ્થિતિમાં. પરિણામે અહીંયા રચના જોવા. મારે જે સમજાવવાનું છે એ કન્સેપ્ટ એ છે કે ગ્રેફાઇટની અંદર આ પ્રકારની રચના છે, એમાં એક સ્તર છે, 3D રચના છે, એટલે ટેક્સ્ટબુકની અંદર જે આપણને આકૃતિ આપેલી એમાં સમજાશે. તો અહીંયા હું શું સમજાવવા માંગુ? આ એક રચના થઈ, એની નીચેનું સ્તર આ થયું બીજું. આ બંને સ્તર વચ્ચે જગ્યા છે. શું છે? જગ્યા. આ જગ્યા જે છે એ કાર્બન વચ્ચેની એ જોવા મળે 340 pm MCQ માટે ધ્યાનમાં. કેટલું છે? 340 pm. એટલે હવે શું થયું? આ મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે આ સ્તરમાંથી વિદ્યુતનું વહન અહીંયા જે ચોથી વેલેન્સી બાકી છે એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થશે, બરાબર. એ કન્સેપ્ટ આપણો ક્લિયર થયો. પણ પરિસ્થિતિ શું થઈ કે એક સ્તરને ઉપર બીજું સ્તર, એટલે સ્તરીય રચના છે. કેવી રચના છે? સ્તરવાળી રચના છે. અને સ્તરવાળી રચના છે એટલે વચ્ચે જગ્યા છે, માટે એક ઘર્ષણ ખમી શકે એમ છે, બરાબર છે. માટે તેનો ઉપયોગ ઊંજણ તરીકે કરવામાં આવે છે. એની સપાટી જે છે એ ઘર્ષણ રહિત કહી શકાય એ પ્રકારની છે, માટે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ આપણે? ઊંજણ તરીકે કરવામાં આવે. MCQ માટે ધ્યાનમાં રાખવાનું છે કે ગ્રેફાઇટની અંદર 2 સ્તર વચ્ચેનું અંતર કેટલું છે? તો 340 pm જેટલું જોવા મળે છે. તો લખી શકાય ગ્રેફાઇટની સ્તરીય રચનાને કારણે
આ સ્તર ખસી શકે છે, પરિણામે તેને મૂંઝવણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ સ્તર જે છે મૂવમેન્ટ દર્શાવી શકે, ખસી શકે છે, માટે જ આ ગ્રેફાઇટ જે છે એને આપણે મૂંઝવણ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. તો આપણે વાત કરીએ સહસંયોજક જાણીતા ઘન પદાર્થોની અંદર પહેલો પ્રકાર ગ્રેફાઇટ. વ્યવસ્થિત મિત્રો આને સ્ક્રીનશોટ પાડી લેવાનો, પોઝ કરીને જોઈ લેવાનો. ત્યાર પછી બીજો આનો ભાગ જોઈશું આપણે હીરો ડાયમંડ. બરાબર. તો હીરો અથવા તો હીરા ડાયમંડ તરીકેની વાત કરીએ. આ રચનાની અંદર પણ સહસંયોજક જાળીદાર રચના છે, પરંતુ એના સંકલનના આધારે પહેલા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો હીરામાં સંકલન sp3 જોવા મળે છે. સંકલન કયું છે? sp3. અને sp3 સંકલન હોય તો આકાર આપણને ખ્યાલ છે સમચતુષ્ફલકી આકાર છે. એટલે કે હીરાની અંદર કાર્બન જે રહેલો છે, કાર્બન પાસે 4 સંયોજકતા છે. આ 4 સંયોજકતામાં ચારે 4 કાર્બન પરમાણુઓ જે છે અન્ય કાર્બન પરમાણુ સાથે સંકળ દર્શાવે છે, ભાગીદારી દર્શાવે છે અને સમચતુષ્ફલકીય ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવે છે. બરાબર છે. અને સમચતુષ્ફલકીય આકાર છે. આથી અહીં ત્રિપરિમાણીય ગોઠવણી જોવા મળે છે. ત્રિપરિમાણીય ગોઠવણી છે. એના આધારે વાત કરીએ કે કાર્બનની 4 સંયોજકતા આગળ લખ્યું છે પ્રમાણે માંથી ચારે કાર્બનના ઇલેક્ટ્રોન કે અન્ય કાર્બનના ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક પદ્ધતિ જોડાય. એટલે કે એની પાસે 4 સંયોજકતા હતી, ચારે 4 અન્ય સાથે જોડાઈ ગયા છે. હવે એની પાસે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી અને મુક્ત ઇલેક્ટ્રોન નથી, માટે હીરો એ વિદ્યુતનું વહન દર્શાવતો નથી. અહીં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી હીરામાં વિદ્યુતનું વહન થતું નથી. બીજું એ સખત છે, કઠણ છે. બરાબર છે. હીરો જે છે કઠણ છે. એનું મુખ્ય કારણ એની ઉથાયેલી જાળીદાર રચના, ત્રિપરિમાણીય રચના કે જેની વચ્ચે કોઈ સ્પેસ નથી. જ્યારે ગ્રેફાઇટ જે છે પોચું છે, મૃદુ છે, કારણ કે એની પાસે વચ્ચે ઘર્ષણ થાય સ્પેસ છે, એટલે નરમ છે, સોફ્ટ છે. જ્યારે હીરો જે છે એની ત્રિપરિમાણીય રચનાના કારણે એ નરમ હોતો નથી, સખત છે. હીરાની અંદર 2 કાર્બન વચ્ચેનું અંતર છે 154. કેટલું છે? MCQ માટે ધ્યાનમાં રાખવાનું. હીરામાં 2 કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 154 pmcq જોવા મળે છે. તો આપણે વાત કરી સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થોની અંદર બંને પ્રકારો ગ્રેફાઇટ અને હીરો. વ્યવસ્થિત મિત્રો પ્રશ્ન તૈયાર કરવાનો છે. વ્યવસ્થિત આને જોઈ લો, પોઝ કરીને લખી લેવાનું છે. હોમવર્કમાં 2 વાર લખવાનું છે.